સ્થળ પર પંચરોજકામ કરવામાં નથી આવ્યું, ઓફિસમાં બેસીને સર્વેના આંકડા લખવામાં આવ્યા છે, પાક નુકસાન જે ખરેખર સાચું હતું એને છુપાવી અને નિયમો નેવે મૂકી ક્ષેત્રફળ જાણી જોઈને ઓછું લખવામાં આવ્યું છે. કેમ કરી અને ખેડૂતોને ઓછું વળતર ચૂકવવું, આયોજનપૂર્વક ખેડૂતો સાથે એક ષડયંત્ર થયું છે. આજ રોજ અમે જ્યારે જિલ્લા ખેતીવાડી અધિકારીને આ મુદ્દે રજૂઆતો કરી કે 2 હેક્ટર કરતા વધારે જમીન ધરાવતા ખેડૂત હોય જેને 33% વધારે નુકસાન છે, તો માત્ર ને માત્ર 5,000, 7,000, 8,000 જેવી નજીવી રકમ શા માટે જમા થઈ? અમુક ગામ એવા છે આખા ગામને એક સમાન રકમ મળી છે, અમુક ગામ એવા છે માત્ર ગામની અંદર 8 ખેડૂતને સહાય મળી છે. આજે જ્યારે ખેડૂતો સાથે એક તો ખેડૂત દેવામાં ડૂબેલો છે, ઉપરથી જ્યારે અધિકારીઓ સાથે ષડયંત્ર ખેડૂતો ઉપર કરવામાં આવ્યું અને રકમની વળતરની રકમ ઘટાડવા માટે આયોજનપૂર્વક જ્યારે છેતરપિંડી થઈ છે, ત્યારે જે ખેડૂતોની મજાક થઈ છે, ખેડૂતો આજે જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવા આવેલા અને સાથે પોતાને ચેક લાવ્યા છે કે આ અમને જે 5,000, 4,000 જેવી નજીવી રકમ અમારા ખાતામાં જમા થઈ છે, આ અમે કૃષિ મંત્રીને પરત આપીએ છીએ. ખેડૂતો આજે ચેક મારફતે કૃષિ મંત્રીને રકમ પરત આપવા આવ્યા છે અને જે જવાબદાર અધિકારીઓએ ખેડૂતોના જે આંકડાઓ બદલ્યા છે, જેને ખરેખર પાક નુકસાનના સર્વેમાં ગોલમાલ કરી છે, એની વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ સાથે આજે રજૂઆત થઈ છે. એ આક્ષેપ નકારું છું કે ગ્રામ સેવકે ફિલ્ડે ફર્યો છે અને ફિલ્ડે જઈ અને અગાઉ શું કહેવાય સરપંચને જાણ કરી છે કે અમે ગામમાં આવવાના છીએ અને પછી સર્વે કર્યો છે અને જે નોંધ્યું છે એને પત્રકમાં એ પત્રક પ્રમાણે ચૂકવણું